જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. ડિસિઝન ન્યૂઝ લડત લોકતંત્રની લઈને એક કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેમાં જે લોકસભાની ચૂંટણી છે એને લઈને અલગ અલગ જે આદિવાસી સમાજના વડીલો છે એમની મુલાકાત લઈ રહ્યું છે અને લોકસભાના જે સંભવિત ઉમેદવારો છે એમની સાથે પણ વાત કરી રહ્યું છે. શું આ લોકસભામાં જે પુનરાવર્તન થઈ રહ્યું છે, વર્ષોથી જે ગુજરાતમાં પુનરાવર્તન થઈ રહ્યું છે એને લઈને જે સંભવિત ઉમેદવારો છે એવો પરિવર્તનની દિશામાં કેટલા આગળ વધી રહ્યા છે અને શું એ લોકો પરિવર્તન લાવી શકશે? પાર્ટીઓ તો અત્યારે જે ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે 26 સીટ ગુજરાતમાં આ વખતે પણ ભાજપના ફાળે રહેશે, ત્યારે જે નવયુવાનો છે આદિવાસી સમાજના, એમણે આ જે દાવો કરવામાં આવી રહ્યો છે ભાજપને લઈને, જે કોંગ્રેસના યુવાનો છે, કોંગ્રેસ પાર્ટીના સાથે સંકળાઈને વર્ષોથી જે કામ કરે છે, એમનો એવો દાવો છે કે આ વખતે અમે ભાજપના દાવાને ખોટો પાડીશું અને ગુજરાતમાં સંભવિત મહેનત કરીને ભાજપનો જે દાવો છે 26 સીટ લાવવાનો એને તોડશું. આજ આખી જે યુવાઓની પહેલ છે એને લઈને આપણે સંભવિત ઉમેદવાર સાથે વાત કરવા આજે જે બારડોલી લોકસભા છે ત્યાં આવ્યા છે અને ત્યાં જે સંભવિત કોંગ્રેસના જે ઉમેદવાર તરીકે સિદ્ધાર્થભાઈનું નામ લેવાઈ રહ્યું છે. સિદ્ધાર્થભાઈ એ જ વ્યક્તિ છે જેમના પિતાશ્રીએ આ લોકસભા પહેલાં જીતી ચૂક્યા છે અને એ અહીંયા પોતાનું જે આદિવાસી સમાજની જે સમસ્યાઓ હતી એમને પ્રશ્નોના નિરાકરણ માટે પણ મથી રહ્યા છે. આ વખતે સિદ્ધાર્થભાઈનું નામ બારડોલી લોકસભા પર સંભવિત ઉમેદવારમાં લેવાઈ રહ્યું છે. આપણે એમની સાથે વાત કરીશું અને જે લડત લોકતંત્રની છે એમાં તેઓ કેવી રીતે જીત મેળવશે અને જો એમને ટિકિટ આપવામાં આવે કોંગ્રેસ પક્ષ તરફથી તો તેઓ કેવી રીતે રણનીતિ સાથે આ જે ચૂંટણીના મેદાનમાં ઉતરશે એમના વિશે માહિતી મેળવીશું. સિદ્ધાર્થભાઈ, પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે તમારા પિતાશ્રી પણ આ લોકસભા પર ચૂંટણી લડ્યા છે અને લોકસભાની ચૂંટણી જીત્યા છે. તમે ક્યારે રાજકીયની શરૂઆત કરી અને કેવી રીતે કરી? કોની પ્રેરણાથી કરી? કે પપ્પા પ્રેરણા સ્વરૂપ હતા કે પછી પક્ષના કોઈક નેતાઓ પ્રેરણા સ્વરૂપ રહ્યા તમારા? પહેલાં તો તમને ખૂબ અભિનંદન કે તમે આ એપિસોડ જે ચલાવો છો એનું તમે જે ટાઇટલ આપ્યું છે એ મને બહુ સ્પર્શી ગયું, લડત લોકતંત્રની. ખરેખર સમય અત્યારે લોકતંત્ર બચાવવાનો જ સમય છે એવું હું માનું છું. રાજકીય જીવનમાં આવવા માટેની પ્રેરણા પિતાશ્રી તો ખરા જ, કેમ કે શરૂઆતથી મેં ઘરમાં રાજકીય વાતાવરણમાં હું મોટો થયો, પણ સાથે સાથે આ રાજકીય વાતાવરણમાં જ્યારે મેં શરૂઆત કરી તો મને રાજકારણના એવા અનુભવો થયા અને એક સમય એવો હતો કે જ્યારે મારી પાસે રાજકીય બેકગ્રાઉન્ડ હોવા છતાં કેટલાક કારણોસર મારી અવગણના થઈ એવું મને થોડું પ્રતીત થયું. સમય સંજોગ એવા થયા અને આદરણીય રાહુલજી જ્યારે રાજનીતિમાં આવ્યા ત્યારે એમણે આજે તમે લોકતંત્રની લડાઈ એ જે એપિસોડ બનો એ રીતે એમણે ડેમોક્રેટિક સિસ્ટમથી, એક લોકશાહી પદ્ધતિથી નેતાઓ જાહેર જીવનમાં આવે એના આશયથી એમણે યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા શરૂઆત કરી અને એ ચૂંટણી પ્રક્રિયા સૌથી પહેલાં પંજાબમાં થઈ અને બીજું રાજ્ય ગુજરાત હતું. અને એ એમની જે લોકતાંત્રિક પ્રક્રિયા હતી એના પ્રતાપે હું 2009માં યુથ કોંગ્રેસની મેમ્બરશિપ કરી અને યુથ કોંગ્રેસની ચૂંટણી લડી મેં અને યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે મને જવાબદારી મળી અને ત્યારથી આ મારી રાજકીય જીવનની શરૂઆત થઈ. આદરણીય રાહુલજી સાથે એ સમયમાં જ્યારે એમની આ લોકતાંત્રિક નવી પદ્ધતિમાં કામ કરવાનો મોકો મળ્યો, એનાથી આટલા વર્ષોમાં મેં 15-20 રાજ્યોમાં કામ કર્યું, રાજકીય સંબંધો બન્યા, ભારત દેશના લોકશાહીને સમજવાની, જાણવાની તક મળી, રાજકીય જીવનની શરૂઆત કરી, નવા અનુભવો થયા. સાથે સાથે રાજકીય જીવનમાં પિતાશ્રીના માર્ગદર્શનનો પણ મને ઘણો જ બેનિફિટ રહ્યો. એમનું માર્ગદર્શન સતત મળતું રહે. ઓરિજિનલ એમનો સ્વભાવ આપણા આદિવાસી લોકો માટે, ગરીબ લોકો માટે લડવાનો રહ્યો છે. અત્યારે પણ આ જે સામાજિક મુવમેન્ટો ચાલતી હોય એમાં એ
હંમેશા અગ્રેસર રહ્યા છે, મારા કરતાં બી વધારે. એક બે દાખલા તમને આપું એના, એ અમારા જેવા યુવાનો માટે પ્રેરણાદાયી છે. એક વખત અમારા અહીંયા સેવા સદન પર એક મીટિંગ હતી અને ટોળું હતું આપણું, અને કલેક્ટર ઓફિસમાં જવાના દરવાજા બંધ હતા. તો અત્યારે 80 વર્ષ 83 84 વર્ષની ઉંમર છે, તો એ ઉપર ચડી ગયેલા. બીજે દિવસે પ્રિન્ટ મીડિયામાં એક ફોટો આવેલો અને એમાં નીચે ટાઇટલ હતું કે 80 વર્ષના જુવાન. એ અમારા માટે તો પ્રેરણા જ છે. મને તો એક પુત્ર હોવાને નાતે એમનો રાજકીય લાભ મળે, રોયલ્ટી મળે, એ સ્વાભાવિક છે, પણ આ સમય અનુસાર માર્ગદર્શન, કેમ કે એમના જમાનાનું રાજકારણ અલગ હતું. ત્યારે એક MP તરીકે એક ચૂંટાયેલા પ્રતિનિધિની સરકારમાં, જાહેર જીવનમાં, લોકતંત્રમાં જે વેલ્યુ હતી અને અત્યારના સમયમાં તમે જુઓ તો એ એક રાજકીય અનુભવ મારો અલગ રહ્યો. અને પિતાશ્રી તો હવે બાપ હોય એટલે એ તો દરેક બાળક છોકરાઓ માટે એમનું અલગ વિઝન હોય છે. પણ હા, એક વાત તમને કહું કે હું જાહેર જીવનમાં આવ્યો ને, આ યુથ કોંગ્રેસની ચૂંટણી હું લડી, તો ચૂંટણી લડતા પહેલા કોઈ બી બાપ પોતાના દીકરાને આશીર્વાદ આપે કે ભાઈ તારા ચૂંટણી તને પરિણામ સારું આપ્યું. આ ઘરેથી હું નીકળતો હતો અને મારો અનુભવ એવો હતો, 2 દિવસ પછી ચૂંટણી હતી, અમારે જે સિસ્ટમ હતી યુથ કોંગ્રેસ, તો મને એવા શબ્દો કીધેલા કે હારથી ડરવાની જરૂર નથી, અને તું ચૂંટણી લડવા જઈ રહ્યો છે એટલે આ ચૂંટણી તારા માટે નવી છે, એટલે હારી જાય તો તું એવો અફસોસ કરવાનું કે નિરાશ થવાની જરૂર નથી. આવા શબ્દો એમના હતા. પછી હું ચૂંટણી જીતીને આવ્યો, ત્યારે બી મને એ સતત એવું કહેતા કે આ રાજકારણ અત્યારનો સમય અમારા જેવો નથી. પછી ધીમે ધીમે ફરતા હું જે કામ કરતો ગયો, એમને જોતા નિહાળતા એમને એવા અનુભવ થયા. પછી એમને એવું થયું કે ના, બરાબર, હવે સમય પ્રમાણે કરે છે. પછી મને રાજકીય માર્ગદર્શન મળતું નહીં. તો ત્યાં સુધી પહેલાં તો મને એ રીતે જ તૈયાર કરતા કે આ જાહેર જીવનનો સમય હવે બદલાયો છે. એટલે એ બધો રાજકીય રીતે આપણે નિરાશ નહીં થવું. જાહેર જીવનમાં કઈ રીતની પદ્ધતિ હોય, તમને કહું કે આ રાહુલજી યાત્રા કરી છે, ન્યાય યાત્રા, પ્રશાંત કિશોર જે છે એમણે એક વાક્ય કહ્યું છે કે રાહુલ ગાંધી આટલા ચૂંટણીઓ હારવા છતાં આજે છાતી ખોલી અને લોકતંત્રની લડાઈમાં, લોકતંત્ર બચાવવા, લોકોના કામ કરવા માટે, લોકોને, ભારત દેશના નાગરિકો માટે સારું જાહેર જીવન રહે, સારું લોકતંત્ર રહે, સારી સરકાર રહે, એના માટેના પ્રયત્નો આટલા વર્ષોથી કરી રહ્યા છે. 10 વર્ષથી તો સરકાર જ નથી અમારી. રાહુલ ગાંધી કરતા સિવાય જો આ નરેન્દ્ર મોદીની બાબતમાં એમણે એવું કર્યું કે નરેન્દ્ર મોદી જો આ ચૂંટણી એક પણ ચૂંટણી હારી જાય ને, તો એ રાહુલ ગાંધી જેટલી તાકાતથી બહાર નહીં નીકળી શકે. આ પ્રશાંત કિશોરના શબ્દો હતા, તમે કોઈક જગ્યાએ સાંભળેલું હશે. અને રાહુલ ગાંધી સાથે એવું છે, રાહુલ ગાંધીને હું પર્સનલી ઘણી વખત એમના પ્રોગ્રામો કર્યા, હું નજીકથી મને મળવાનો મોકો ઘણી વખત મળ્યો છે, એકદમ પર્સનલી. એમનામાં જે એનર્જી, જે સમજ શક્તિ અને જે જોવું છે મેં, એનાથી પણ હું ઘણો પ્રભાવિત છું, એમની કામ કરવાની પદ્ધતિ. બરાબર છે. ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો એમાં તો ફેરબદલી થતી હોય છે, પણ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી શાસન છે. આપ કોંગ્રેસ સાથે આગળ વધી રહ્યા છો, કોંગ્રેસ પક્ષ સાથે. કેવા પડકારો આપને સામે મળે છે? કેમ કે સરકારમાં સાંભળતી નથી સરકાર. હું જ્યારથી રાજકારણમાં આવ્યો, શરૂઆતમાં મેં પહેલી ચૂંટણી 2010માં જિલ્લા પંચાયતની લડી, જાહેર જીવન. પેલી તો સંગઠનની ચૂંટણી રહી હતી. ત્યારે તો કેવું હતું કે 2010માં આખા ગુજરાતમાં ભાજપની જિલ્લા પંચાયતો બની, પણ તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસની બની. 2015માં જિલ્લા પંચાયત ફરી હું તાલુકા પંચાયતનો પ્રમુખ થયેલો, 18માં, અને 15માં ઉપપ્રમુખ થયો. તો ત્યારે બી જિલ્લા પંચાયતો કોંગ્રેસની વધારે બની, અને 21માં તો એકેય નથી બની. એટલે હું જેમ જેમ રાજકારણમાં આગળ જતો થયો, 10 વર્ષો તો બધાએ અહીંયા કોંગ્રેસનું 10 વર્ષનું, ઇવન આપણે ત્યાંની પરિસ્થિતિ એવી છે આ વિસ્તારની કે આઝાદી પછી પહેલી વખત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ નથી. એટલે હું તો દિવસે દિવસે વિપરીત પરિસ્થિતિમાં જ રાજકીય રીતે આગળ વધતો ગયો છું. અને લોકતંત્રમાં અને જાહેર જીવનમાં હાર જીત થતી રહે છે. પ્રયત્ન કરવા અને લોકતંત્રને બચાવવું એ દરેક એક ભારત દેશના નાગરિક તરીકે બધાની ફરજ છે. એટલે પડકારો તો રહે છે, પણ અમે ધીમે ધીમે પ્રગતિ કરીએ છીએ. અને એમાં આપણા આદિવાસી સમાજને, આદિવાસી લોકોનું
જીવન ધોરણ કઈ રીતે આગળ વધી શકે સારી રીતે એ દિશામાં આપણે પ્રયત્ન કરવા જોઈએ. કાયમ કોંગ્રેસના જે નેતાઓ હોય છે કે અન્ય પક્ષના નેતાઓ હોય છે, સરકાર અમારી નથી એટલે અમારા કામ નથી થતા, એવા જે આરોપો લગાવે છે, આપની સાથે પણ ક્યારેક એવો અનુભવ થયો કે આપ કોંગ્રેસ પક્ષના છો તો આપણું કામ ન થયું હોય? કામની બાબતમાં એવું છે કે અત્યારે જે અમારે ત્યાં તો પ્રતિનિધિત્વ પહેલી વખત ગયું છે એટલે હવે અનુભવો થઈ રહ્યા છે બધાને. અત્યાર સુધી બધાને એવું હતું કે આપણી જ સરકાર છે એટલે નાના મોટા કામો થઈ જતા, કેમ કે 30 વર્ષમાં ઉપર રાજ્યમાં સરકાર ભાજપની હોય તો 10 વર્ષ ઉપર કોંગ્રેસની રહી એટલે નીચે થોડું અધિકારીઓ બી થોડું માન સન્માન રાખતા હોય છે. પણ છેલ્લા 1-2 વર્ષમાં મને એવા અનુભવો થયા કે એમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્ય તરીકે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યોના કામો પણ કાઢી નાખે છે, એમના કામો નથી થતા. એવું મેં અનુભવ્યું છે અને જોયું છે અને ઓન રેકોર્ડ છે. મારા જિલ્લા પંચાયતની જે વાત કરું તો આયોજનમાં પણ એ રીતની પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, તો એ લોકશાહી માટે ખતરારૂપ છે. બરાબર છે. કેમ કે સમસ્યાઓ લોકોની હોય છે. આપણા બીજા વિસ્તારનું તો નહીં કહી શકું પણ આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી લોકોનું એ પ્રકારનું આપણું જીવન ધોરણ રહ્યું છે કે આપણે ગામડામાં રહીએ એટલે અધિકારીઓ પાસે જવાની આપણા લોકોની માનસિકતા થોડી ડરવાળી હોય. હું જાહેર જીવનમાં નતો તો પહેલા મને કોઈ ઓફિસમાં જવાનું તો મને વિચાર આવતો, કોઈ મોટા નેતાને મળવાનું થતું તો મને વિચાર આવતો કે એમની સાથે આપણે કઈ રીતે વાર્તાલાપ કરીએ, અધિકારીઓ સાથે કઈ રીતે વાત કરીએ, કઈ રીતે રિસ્પોન્સ આપીએ. બરાબર છે. પણ હવે સમય બદલાયો, જેમ જેમ અનુભવે તો આપણે રજૂઆત કરી શકીએ, કહી શકીએ. એના આધારે હું કહું છું કે આ લોકોને પદ્ધતિ અધિકારીઓનું રાજ હોય અને અધિકારીઓ કે અધિકારીઓની ભલામણ. હવે અધિકારીઓ પાસે ભલામણ, અધિકારીઓ ફિલ્ડમાં જાય અને ફિલ્ડમાં ભલામણ મળતી હોય એની પદ્ધતિ અને લોકો આપણી પાસે આવીને આપણને રજૂઆત કરે, એ બેમાં ઘણો ફરક હોય છે. લોકસભાનું અત્યારે જે ઇલેક્શન આવી રહ્યું છે 2024, એમાં એક તરફ કોંગ્રેસના જે નેતાઓ છે એ દબાણવશ થઈને કે પછી લાલચને લઈને વેચાઈ રહ્યા છે, ભાજપમાં જતા રહે છે. એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં આવ્યા છે. તમને શું લાગે છે જે કોંગ્રેસ તૂટી રહી છે એનું કારણ શું અને આ ન્યાય યાત્રા દ્વારા કેટલો ફરક લાગશે આપણા દક્ષિણ ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ તો? જે નેતાઓ જાય છે, તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે જે યંગ જનરેશન વાળા નેતાઓ છે, સંગઠન નેતાઓ, એવા કેટલા નેતાઓ જાય છે? જે નેતાઓએ 10-15 વર્ષનું કોંગ્રેસમાં રાજકારણ કરી નાખ્યું છે, જેને કોંગ્રેસે ઓળખ આપી છે, જેના લીધે કોંગ્રેસ પક્ષના લીધે એમનું સ્થાન મજબૂત થયું છે, કોંગ્રેસ પક્ષના લીધે એમને ડિગ્નિટી મળી છે, લોકો માન સન્માન નજરથી જોતા રહ્યા છે, એના કારણે આ લોકોની વેલ્યુએશન વધે છે અને સામેવાળા એપ્રોચ કરીને લઈ જાય છે. તો હું માનું છું કે એ બાબત આમ તો વ્યક્તિગત બાબત છે, કોઈ કયા નિર્ણયથી જાય એની ઉપર આપણે બહુ ટીકા ટિપ્પણી ના કરી શકીએ, કેમ કે એમાં ઘણા બધા ફેક્ટર હોય છે, કોઈને રાજકીય રીતે કંઈક બાબત હોય છે. મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે એવો પ્રચાર અત્યારે થઈ રહ્યો છે કે દરેક સીટો 5 લાખના મતોથી જીતશું. કોઈ પણ માણસ જીતતો હોય ને, મતોનું માર્જિન જવા દો, જીતતો માણસ હોય ને એને કોઈ દિવસ કોઈની જરૂર નથી પડતી. હું માનું વિરોધ પક્ષની ક્યારે જરૂર પડે? અથવા તો કોઈ માણસની આપણી પાસે ટીમ હોય અને આપણે જીતી શકીએ તો આપણે એક નવો હરીફ ઊભો કરીએ ખરો? કોઈ પણ મારો કાર્યકર્તા XYZ કાર્યકર્તા હોય અને એ જગ્યાએ હું વિરોધીઓનો કોઈ કાર્યકર્તાને લઉં મારી પાર્ટીમાં, તો મારા માટે એ ચેલેન્જ થાય કે હવે બંનેને એડજસ્ટમેન્ટ કઈ રીતે કરું, કેમ કે રાજકીય રીતે તો બંનેની મહત્વાકાંક્ષા હોય છે, કોઈની પણ હોય છે. બરાબર છે. પણ સામે પક્ષે જે જાય છે, ભાજપમાં જાય છે, એમનું પાછળથી કોઈ વેલ્યુ દેખાતું નથી. દાખલા તરીકે આપણે હાર્દિક પટેલની વાત કરીએ તો એ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી હેલિકોપ્ટરમાં ફરતા હતા, જ્યાં ચૂંટણી પ્રચાર માટે જતા હતા. અત્યારે તો ભાજપમાં દેખાતા પણ નથી, એટલે કદાચ વેલ્યુલેશન ઘટતું હોય એવું નથી લાગતું તમને? વેલ્યુએશન ઘટતું છે તો એમની વ્યક્તિગત બાબત છે, એમને ધારાસભ્ય બનીને એટલામાં જ સંતોષ માનવો હતો. તમને ક્યારે એવી ઓફર થઈ? તમે કોંગ્રેસના આટલા સક્રિય કાર્યકર્તાઓ છો. મને કોઈ ઓફર નથી થઈ. જો ઓફર થવામાં આવે તો તમે શું? ઓફર, મારું વ્યક્તિત્વ અને અત્યાર સુધીનો મારો રાજકીય અનુભવ એવો છે કે મારી બાબતમાં એવું થયેલું છે કે હું જેની સાથે જોડાયેલો હોઉં ને, હું કોંગ્રેસ પાર્ટીનું કોઈ પણ કામ હોય આપણને કોઈ કામ કરવામાં અનમ નથી, મને ખુરશી ઉચકવામાં શરમ નથી.
ને બધા જ કામ કરે છે ને એમાં કોઈ જગ્યાએ કોઈ નેતાઓની આગળ જવું પાછળ જવું એવી મને બહુ પ્રકૃતિ મારી નથી રહી. હું થોડો એ બાબતમાં થોડો શરમાળ પ્રકૃતિ ટાઈપનો કહેવાય કે નેતાઓને બહુ એકદમ આગળ જઈને મળવું એવું બધું મને બહુ આપણે કામ કરતા રહેવું એની નોંધ ક્યારેક ને ક્યારેક લેવાય એવું મારું માનવું છે. બરાબર છે. મારી ટીમ મારી સાથે જોડાયેલા એ લોકોને જાહેર જીવનમાં આપણે એક ટીમ તરીકે આગળ વધારવાના બધાની. તો તમે આ લાંબુ રાજકારણમાં તમને ભવિષ્યમાં રાજકીય રીતે ફાયદો રહે. પછી આ બધી પદ્ધતિમાં હું બહુ અનુકૂળતા આપણને નથી. જે લોકસભાની ચૂંટણી છે તેમાં તમે સંભવિત ઉમેદવાર તરીકે છો, તો તમે આદિવાસી સમાજના જો તમને ટિકિટ ફાળવવામાં આવે તો એવા કયા પ્રશ્નો છે જે તમે સૌથી પહેલા ઉપાડશો કે આદિવાસી સમાજ? જો અત્યારના પરિસ્થિતિમાં જળ જમીન જંગલના પ્રશ્નો બહુ જ ગંભીર પ્રમાણે આગળ વધી રહ્યા છે. હું તમને થોડા વિચાર એક્ઝામ્પલ આપું. આપણે અહીંથી સુરત જાઓ અત્યારે રસ્તામાં તમને 3-4 જગ્યાએ એક બુલેટ ટ્રેન, એક ફ્રેટ કોરિડોર, એક એક્સપ્રેસ હાઈવે, આ બધી જમીનો સુરત શહેરની નજીકને લાગીને આ બધી જમીનો સરકારે વળતર ચૂકવી અને લઈ લીધી અને એમાં આ પ્રોજેક્ટો થઈ રહ્યા છે. એટલે લોકોનો વિસ્થાપન હવે આદિવાસી વિસ્તાર તરફ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વખતથી જો તમે, આપણે પહેલાં આ નદીનું પાણી પી લેતા, કૂવાનું પાણી પીવાનું એટલું મીઠું પાણી લાગતું. અત્યારે તમે કોઈ બી જગ્યાએ જંગલમાં જાઓ, નદીનું પાણી પીવાનું કે એ ત્યાં તમને જોઈને જ એવું થાય કે આ પાણી પીવાશે કે કેમ. આ પ્રકૃતિ સાથે છેડછાડ છે. અને આપણો આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિ સાથે રહેવામાં ટેવાયેલો છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમે લોકો કોઈ જગ્યાએ જતા હતા અને ગાડલામાં બધા જતા હતા. એમ એ આઝાદી જતી રહી. હવે આપણે ટેકનોલોજી બદલાય એ અલગ બાબત છે, ટેકનોલોજીની જરૂર છે, પણ એટલી બધી બી બદલાઈ આપણો આદિવાસી વિસ્તારને પ્રકૃતિ સાથે છેડછાડ કરવાથી. તમને ખ્યાલ હોય તો જે હિમાચલમાં લેન્ડ એ થાય છે એનું કારણ એવું કહેવાય છે કે જે હાઈવે બન્યા એના લીધે તમે પહાડો ખોદી નાખ્યા અને એના કારણે આ જમીનો એ થવાનું. ગયા વર્ષે ચોમાસામાં આખું એક ગામ હિમાચલમાં કે ઉત્તરાખંડમાં આખું ગામ જતું રહેલું. એમાં એનું કારણ શું છે? આ છે એ પ્રકૃતિ સાથે છેડછાડ. તો કુદરતનો નિયમ છે. તમે કુદરતના એનાથી વિશેષ તો કઈ રીતે બહાર જઈ શકો? રાહુલજીની જે ન્યાય યાત્રા અત્યારે મણિપુરથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી અને વ્યારા આજે એમનું ભાષણ પણ હતું. એ ભાષણ દરમિયાન અમે સાંભળ્યું કે જે નેશનલ મુદ્દાઓ હતા એમની જે ચર્ચાઓ કરવામાં આવી, જીએસટી છે કે અન્ય મુદ્દાઓ, પણ જે આદિવાસી સમાજના અહીંના જે સ્થાનિક મુદ્દાઓ છે, જળ જંગલ જમીનની લડત હોય કે પછી જે સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે, એમના વિશે વાત પણ નહોતી થઈ. તો તમને શું લાગે છે, આદિવાસી સમાજ નેશનલ મુદ્દા સાથે તમે અહીંયા ચૂંટણી કેવી રીતે લડી શકો? કે તમને ધ્યાન હોય તો એ ડાયરેક્ટલી નથી પણ ઇનડાયરેક્ટલી એમણે જે વાતો કરી, અદાણીની વાત કરી, ખેડૂતની વાત કરી, એમએસપીની વાત કરી, આ વાતો તો થઈ જ છે. જીએસટી ટેક્સેબલ વિષયમાં એવું થવાનું છે ભવિષ્યમાં, તમે આ જે માણસ 100 રૂપિયા કમાતો હશે એને 10 રૂપિયા ભરવાના એ અઘરા નથી પડવાના. પણ જે માણસ 25 રૂપિયા કમાતો છે એને તમે 8 રૂપિયા ભરાવશો. પ્રપોઝનેટ જે જાય છે આમાં બરાબર છે. બેરોજગારીનો પ્રશ્ન છે, એ એમણે જાહેર મંચ પરથી વાત કરી છે બેરોજગારીની. અને જે આ લેન્ડ ફોરેસ્ટ એક્ટ બન્યો છે એનો સૌથી વધારે બેનિફિટ આદિવાસીઓને થયો છે. બરાબર છે. બરાબર છે. એને આ લોકો, અચ્છા 10 વર્ષ પહેલા યુપીએ સરકારમાં ઉત્તર પ્રદેશમાં એક ઘટના બનેલી અને એ પછી આ ભૂમિ અધિગ્રહણ કાનૂન અને એ બધા જે બન્યા રાહુલજીના એનાથી એક મેસેજ એવો ગયો ઇન્ડસ્ટ્રીમાં કે આ માણસ હશે તો ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે. અને એના કારણે થઈને આ બધી પદ્ધતિ, એવું મારું માનવું છે. તમે 10 વર્ષ પહેલાં સુરતથી અમદાવાદ જતા હતા, એ જ રસ્તે આજે જાઓ છો, આ બીજા 4 રસ્તા બનાવશો તો કેટલી વસ્તી વધશે. બીજું, આપણા વિસ્તારમાં બહારથી જે લોકો આવીને રહે છે એના કારણે હું એવું માનું છું આ જે પ્રોજેક્ટો આવશે એનાથી બહારના લોકો આવશે. તો બહારના લોકો આવશે, જતે દિવસે આપણે પરિસ્થિતિ એવી થશે કે આ સીટ પણ રિઝર્વમાંથી જનરલ થઈ જશે એવું મારું માનવું છે. અને આ એના માટેના જ
કોઈ બી હથકંડા આ લોકો કરી રહ્યા છે એવું મારું માનવું છે. તમે કોંગ્રેસ પાર્ટીના સંભવિત બારડોલી લોકસભાના ઉમેદવાર છો, તો મારે એ પૂછવું છે કે તમને પાર્ટી કેમ ટિકિટ આપે? તમે શું પરિવર્તન લાવી શકો? જો તમને ટિકિટ મળે તો તમે આ જે આખી લોકસભા છે એમાં શું પરિવર્તન, આદિવાસી સમાજના જે લોકો છે એમાં શું પરિવર્તન લાવશો? પાર્ટી તમને કેમ ટિકિટ આપે? કોંગ્રેસ પક્ષ મેરિટના આધારે આમ તો નક્કી કરતું હોય છે. જેટલા ઉમેદવારો અથવા તો કોંગ્રેસ પક્ષને એવું લાગ્યું હશે કે આટલા દાવેદારો આપણા હોઈ શકે, જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના નેતાઓએ અમુક કાર્યકર્તાઓને, આગેવાનોને ટેલિફોનિક ઇન્ક્વાયરી કરી હતી કે તમારે ત્યાં કોણ આગેવાન કે કોને ટિકિટ આપવાથી સારું રહી શકે, એ રીતનું આયોજન, અને એમાંથી થઈને મારું નામ ચર્ચામાં આવ્યું છે. એટલે હું માનું છું કે આ એક કાર્યકર્તાઓને, લોકોને રસ હોઈ શકે, લોકોની આશા અપેક્ષાઓ હોઈ શકે, અને જાહેર જીવનમાં આપણે જ્યાં સુધી લોકોનો સહકાર ના હોય ત્યાં સુધી જાહેર જીવનમાં આપણા માટે આગળ વધવું એ ઘણી કઠિન બાબત છે. તો હું માનું છું કે કોંગ્રેસ પક્ષે લોકોનો અવાજ સાંભળી અને એ દિશામાં મારું નામ ચાલ્યું એવું મારું માનવું છે. શું પરિવર્તન, શું તમે શું કાર્ય કરશો? જો તમે સાંસદ તરીકે ચૂંટાવો તો શું પરિવર્તન લાવશો આ લોકસભા વિસ્તારમાં? એક તો આ જળ જંગલ જમીનના પ્રશ્નો છે, બીજું બેરોજગારીનો ઘણો મોટો પ્રશ્ન છે, અને શિક્ષણની બાબતમાં તો હું તમને કહું કે શિક્ષણ એટલી હદે આપણા લોકોની દશા ખરાબ થઈ રહી છે. કોંગ્રેસના સમયના શાસનમાં એવું હતું કે તમે ડિગ્રી મેળવો, સપોઝ બીએડ એટલે એ એક શિક્ષક તરીકેની લાયકાતમાં તમે આવી ગયા, પર્સન્ટેજ વાઇઝ તમારું કદાચ ઓછા પર્સન્ટ હોય તો તમને ચાન્સ ના મળે. પણ હવે તો કોઈ પણ ડિગ્રી લો એટલે ડિગ્રી લેવાનો કોઈ અર્થ જ નથી રહ્યો. તમે બીએડ કરો તોય તમારે એક્ઝામ આપવાની, તો પછી બીએડની એક્ઝામ આપી એનો શું અર્થ? એન્જિનિયર થાવ, ગ્રેજ્યુએટ થાવ તોય તમારે તેમાં ફરીથી એમાં એક્ઝામ આપવાની. દરેક વિષયમાં આવું થઈ. અને જે રેશિયો છે, હું એવું માનું છું કે એમ્પ્લોયમેન્ટનો અને જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે પાસ આઉટ થાય છે એનો જે રેશિયો છે એનો ગેપ ઘણો વધારે એવું મને લાગી રહ્યું છે. કઈ રીતે આટલા બધા લોકો બેરોજગાર હોય છે? ખાનગીકરણ સમજી લો કે 100 ગ્રેજ્યુએટ થાય છે સપોઝ, તો એની સામે તમારી નોકરીઓ જે જનરેટ થવી જોઈએ એટલી થતી નથી. બીજું શિક્ષણનું વેપારીકરણ જે થઈ રહ્યું છે. હવે તમે કદાચ ભણતા હશો ત્યારે ફી 1000, 2000, 5000 હશે, 6000 હતી. અત્યારે તમારા કોર્સની ફી કેટલી છે? અત્યારે વધી ગઈ. મેં MBA કરેલું છે, હું MBA કરેલું ને તો 1200 રૂપિયા મને યાદ છે, એક સેમેસ્ટરની ફી 1200 રૂપિયા હતી. આખા વર્ષમાં 2400 રૂપિયા ફી ભરતા અને 1000 રૂપિયા અમારું ફૂડ બિલ થતું. એટલે મેસમાં અમે જમીએ તેનું 1000 રૂપિયા અમે ફૂડ બિલ થતું. એટલે આખા મહિનાનું તમે ગણો 2400 રૂપિયા 200 રૂપિયાની ફી થઈ, અને આ 1000 રૂપિયા અમારા 1200 રૂપિયામાં અમે એક મહિનો કાઢતા હતા. અત્યારે કોઈ વિદ્યાર્થી 1200 રૂપિયામાં સ્કૂલમાં એ નહીં ભણી શકે, કોલેજ તો દૂરની વાત છે. બીજું શિક્ષણનું સ્તર જે છે એમાં ઘણો જ ફેરફાર આવી ગયો. આખી સિસ્ટમ જ શિક્ષણની બદલાઈ ગઈ. તો એમાં આપણા બાળકો, જો એક રિઝર્વેશન લઈને બી આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ અત્યારે આપણે ત્યાં શું છે, આપણા વિસ્તારમાં એવું છે કે રિઝર્વ સીટો છે એટલે પ્રતિનિધિત્વ આપણા લોકોને એટલે ખબર નથી પડતી. પણ તમે રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ્યાં આપણા આદિવાસીની સંખ્યા ઓછી છે એ વિસ્તારમાં તમે જશો ને તો જે એમના અનુભવો છે ને એ તમે વિચારી નહીં શકો એટલી હદે એ લોકોને સાથે અન્યાય થઈ રહ્યો. હું અત્યારે ચૂંટાયેલો પ્રતિનિધિ ના હોઉં ને તો આ નગરમાં નીકળું કે સુરતમાં જાઉં ને તો કોઈ મને મારી લાયકાતથી મને કોઈ ના ઓળખી શકે. બરાબર છે. આ પદ્ધતિ છે જ, એમાં કોઈ સવાલ નથી. તમને તમારા આ પર્ટિક્યુલર તમારું ઇલેક્ટ્રોનિક મીડિયાના વિષયમાં બી તમને અનુભવ થયા હશે ક્યાંક ને ક્યાંક. શરૂઆત અમે જ્યારે કરી હતી ત્યારે અમારા માઇક હટાવી દેવામાં આવતા, હવે થોડું આવ્યું છે લાઈન પર. એટલું તમે સમજો ને સાચા સમાચાર આપો આપણા નૈતિકતાના ધોરણે, એવી મારી તમને વિનંતી છે. કેમ કે હવે તમારો વિષય બી એટલી હદે એવો થઈ ગયો છે કે
કહેવા જેવું નથી. આ કેમેરા પર મારાથી તમને કહી નહીં શકાય. બરાબર છે. હવે મારે છેલ્લે એ તમને પૂછવું છે કે તમે એક આદિવાસી યુવાન છો, ઉભરતા રાજનેતા તરીકે અહીંની જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો એ તમને જોઈ રહ્યા છે, તો તમે આદિવાસિયત વિશે શું વિચારો છો? એક આદિવાસિયત વિશે તમારું શું મંતવ્ય છે? આદિવાસિયત એટલે શું? હું તો માનું છું કે આપણે આદિવાસી જ રહેવું જોઈએ. આ ફેરફાર બી આ ખોટા છે બધા. જે આદિવાસી તરીકે રહેવાની મજા છે ને એ તમારે આ તો જમાના હાથે અમે થોડા ચાલીએ, બાકી એ મજા અત્યારે હું ઘણી વખત યાદ કરું જૂના અમારા આ બધા તો નવા સમયમાં તો તમે લોકોએ તો થોડા એવા દિવસો જોયા નહીં હોય, પણ આ તમને જે કીધું ને 1000 રૂપિયા ફીમાં 1200 રૂપિયા ફીમાં અહીંથી બસમાં સુરત જવાનું, સુરતથી ટ્રેનમાં જવાનું ને અપડાઉન. હું સવારના 6 વાગ્યાની બસમાં વ્યારા ભણવા હતો ને અપડાઉન કરતો. એ છોકરાઓ અને આપણા જનરેશને બી આ ટેકનોલોજીના જમાનામાં કાયમ હું બહાર કશે આ ટુર્નામેન્ટોમાં જાઉં ને ત્યારે હું કાયમ કહેતો તમે આઉટડોર ગેમ્સ અત્યારે ક્યાં છે? ગામમાં મેદાનો નથી. અમે લોકો 3 મેદાનો અમારા ગામમાં 4 મેદાનો હતા અમે રમતા ત્યારે. અત્યારે એક મેદાન માંડ બચ્યું છે. એટલે તમે આપણા બાળકો જો આદિવાસી પ્રકૃતિના આ મને તો રાજકીય બેકગ્રાઉન્ડ એટલે હું કદાચ થોડો બી બોલી શકું. કોલેજમાં અનુભવેલું મેં. આપણા છોકરાઓ સ્કોલરશિપ લેવા જાય ને તો ક્લાર્ક ઓફિસમાં કલાક ઊભા રહેતા હતા. આ નજરે જોયેલા પેલો ક્લાર્ક હું આમ ઊંચું કરીને જોઈ નહીં એની ને પેલા બિચારાથી બોલાય નહીં. એનું કારણ શું હોય કે આપણે જે વાતાવરણમાં મોટા થયા હોય એ પ્રકૃતિ આખી આપણા ગામમાં આપણે ગમે તે બોલી શકીએ, આપણા ઘરમાં આપણે ગમે તે બોલી શકીએ, પણ બહાર આપણે નથી. અને આદિવાસી હું તો બહુ વટથી એવું કહું, કોઈને બી મને કોઈ પૂછે તો મને બિલકુલ શરમ નહીં મળે. હું એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો ને ત્યારનો મારો અનુભવ તમને કહું. ત્યારે પપ્પા ધારાસભ્ય હતા. મને એક પ્રોફેસરે વાઇવા લેતા હતા એન્જિનિયરિંગમાં ફર્સ્ટ યરમાં, અને હું ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગયેલો એટલે ઇંગ્લિશમાં આપણને બહુ ખબર ત્યારે પડતી નહીં. મને ધીસ ધેટથી વધારે ત્યારે આપણને સમજ નથી પડતી. ઇંગ્લિશ બોલવાનું બી નથી ફાવતું ને પેલા હું બોલે તે સમજ નહીં પડતી. હવે 3 વિદ્યાર્થીઓને લઈને ઇન્ટરવ્યુ એ વાઇવા ચાલતા હતા. મારી સાથેના 2 હતા, એક રાજકોટનો હતો ને એક અમદાવાદ પ્રોપરનો હતો. હું એક જ આદિવાસી હતો. 3 એકે સવાલના જવાબ નહીં આવડ્યા. એટલે વાઇવા પૂરા થયા પછી પેલા પ્રોફેસરે મને એવું પૂછ્યું કે તમે ચૌધરી એટલે કયા ચૌધરી? એટલે હું સમજી ગયો એનો સવાલ. એટલે પછી જરા મને થોડું બહુ મગજમાં બેઠી નહીં એ વાત. એટલે મેં કીધું સાહેબ તમે જે ચૌધરી સમજો છો એ જ ચૌધરી છું, આદિવાસી જ છું ને ત્યાંનો જ છું. પછી સારું એટલે પછી 3 જવા દીધા. પણ મને ખબર હતી કે મારી જોડેના બેને કોઈ વસ્તુ આવડી નથી, મને બી નથી આવડું. 3 આન્સર નો સર જ હતા. એટલે સાંજે મેં ત્યારે તો STDPC એટલે સાંજે મેં ઘરે ફોન કર્યો પપ્પાને. એટલે મેં એમ કીધું કે આવું થયેલું છે અને હવે એન્જિનિયરિંગ થાય કે નહીં થાય પણ આ બાબતને આ મુદ્દામાં હું લડી લઈશ. આ તમને જાણ કરું છું, તમે મને મદદ કરો એવું નથી કહેતો, આ તમને જાણ કરું છું. બરાબર. સંજોગ વસાત એવું કોઈ પાર્સાલિટી થઈ નહીં, પણ મને જે પૂછ્યું હવે આ તો મને રાજકીય બેકગ્રાઉન્ડ અને આવું હતું તો હું આ 2 શબ્દ મારા મગજમાં એનું બોલી શકું. પણ આવું તો અસંખ્ય આપણાવાળા છોકરાઓ જોડે થાય છે. તો એ આપણને ડિમોરલાઇઝ કરે. પછી શું થાય, બીજા એ પ્રોફેસર કે એ કોઈ બી શિક્ષક ભણાવતા હોય તો આપણે મગજમાં આપણને એ જ સ્ટ્રાઇક થયા કરે કે આ આમ મને આવું પૂછ્યું છે એટલે એની નજર એવી હશે. અચ્છા, સ્કૂલમાં મને એવો અનુભવ થયો. હું સાયન્સમાં ભણતો તો મારી કોમ્પિટિશન હંમેશા જોડે વર્ગના 2-3 છોકરાઓ જોડે રહેતી. 1-2 માર્કનો ફરક રહેતો. 10મા અને 12માના બોર્ડમાં બી આવું જ થયેલું. તો એક શિક્ષક એવી કોમેન્ટ કરેલી કે પેલા 2 જણને કોમેન્ટ કરી મને, હું તો બાજુમાં બેન કે આને તો ઓપનમાં બી એડમિશન મળી જશે, તમે શું કરો એમ. એ પેલા લોકોને સમજાતા હતા પણ કોમેન્ટ મારા પર જ. બરાબર. અમારી કોમ્પિટિશન નેક ટુ નેક ચાલતી, 2 માર્ક 1 માર્કની રહેતી એમ ત્યારે. અને ત્યારે એવું થયેલું કે 12મું પાસ આઉટ થયા અને મેડિકલમાં એડમિશન, પપ્પાને એવી ઈચ્છા કે હું મેડિકલમાં એડમિશન લઉં. તો મને બિલકુલ ડૉક્ટર થવા આપણને બિલકુલ રસ નહોતો, પહેલેથી જ નહીં હતો. એટલે એડમિશન લેવા ગયા તો ત્યારે આપણને
આદિવાસીઓના એમાં સિગ્નેચર કરાવતા કે ભાઈ મારે એડમિશન નથી લેવું, એટલે મેરિટ સિસ્ટમ જે રીતની ચાલતી, એટલે પેલા જે શિક્ષક બેઠા હતા એમણે મને એવું પૂછ્યું કે તમારે નથી લેવું એડમિશન? એટલે પપ્પા કે જો પેલા કંઈ પૂછે છે એમ, મને જવું જ, મારે પહેલાથી ક્લિયર કટ વાત હતી કે આપણે જવું જ નથી. પણ એ ફોર્મની બાબતમાં કોન્ટ્રોવર્સી ઊભી થયેલી કે દક્ષિણ ગુજરાતમાં આપણે આદિવાસી લોકો રહે, આપણે ત્યાં મેડિકલની જાહેરાત જ નહીં આવે. મારે એડમિશન નહોતું લેવું, પણ પપ્પાએ રજૂઆત કરી અને 1 મહિનો ફોર્મ ભરવાની મુદત લંબાઈ, તો એમાં 1200 કે 1600 ફોર્મ ભરાયેલા. એનો અર્થ શું થાય કે ડિપાર્ટમેન્ટની ભૂલ છે, મિસ્ટેક છે, કે એ કઈ રીતે કરવી એ લોકોનો વિષય છે. પણ આપણા 1600 જે એમણે ફોર્મ ભર્યા એને તો 1600 માંથી 15, 16, 10 બી ડૉક્ટર થવાના ને. બરાબર છે. આ પદ્ધતિ ભૂતકાળમાં હારી. બરાબર છે. આ હતા સિદ્ધાર્થભાઈ ચૌધરી, અમરસિંહ દાદાના સુપુત્ર છે, અને તેઓ આ વખતે જે ગુજરાતમાં લોકસભાનું જે 2024નું ઇલેક્શન થવાનું છે એમાં કોંગ્રેસ તરફથી સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. આપણે એમની સાથે વાત કરી, એમણે આપણને એમના નાનપણના કિસ્સાઓ પણ કીધા, અને એમણે યુવાનીના કિસ્સા કીધા, અને આદિવાસી સમાજને અભ્યાસના ક્ષેત્રમાં કેવી રીતે મુશ્કેલીઓ પડે છે એમના વિશે વાત કરી, અને સમાજના જે પ્રશ્નો છે એમને વિશે વાત કરી. અને જો એમને ટિકિટ આપવામાં આવે અને જો એ સાંસદ તરીકે તેઓ બારડોલી લોકસભા પર ચૂંટાય તો એવો શું કરવાના છે, કેવી રીતે આદિવાસી સમાજના મુદ્દાઓ ઉચકશે અને એમના નિરાકરણ માટે તેઓ પ્રયાસ કરશે વગેરે એમણે માહિતી આપી. અને આદિવાસી સમાજે હવે જાગવાની જરૂર છે અને પોતાના હક અને અધિકાર માટે લડવાની જરૂર છે, એમણે એવું કીધું. એમના માટે જ હું એક શેર સાથે આ એપિસોડનું સમાપન કરવા માંગુ છું. રાસ્તે ભી જિદ્દી હૈ, મંજિલેं भी जिद्दी हैं, रास्ते भी जिद्दी हैं, मंजिलें भी जिद्दी है, देखते हैं कल क्या होता है, हौसले भी हमारे जिद्दी हैं. જોહાર. ડિસિઝન ન્યૂઝ માટે સાથે જોડાવા માટે સિદ્ધાર્થભાઈ તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર. એક છેલ્લી વાત તમને કરી દઉં, કોઈ પણ સમાજને આગળ વધારવો હોય તો શિક્ષણ એની પાયાની જરૂરિયાત છે. એટલે જ્યાં સુધી સમાજ શિક્ષિત નહીં થશે ત્યાં સુધી આપણે કોઈ પરિવર્તનની અપેક્ષા કે સમજણ શક્તિની અપેક્ષા રાખવી નિરર્થક છે. એટલે હું માનું છું કે આપણે સમાજે શિક્ષિત થવું જ જોઈએ. ધન્યવાદ. જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.